લોકો પૂછી રહ્યા છે કે શું પીટીસી એક્સટર્નલ કરી શકાય? નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો, જ્યારથી મેં પીટીસીના વિડીયો મૂકવાના શરૂ કર્યા ત્યારથી અલગ અલગ પ્રશ્નો આવી રહ્યા છે અને જેમાંથી ઘણા પ્રશ્નો હોય એમાંથી હું અલગ ધારવી અને એને સોલ્યુશન લગતો વિડીયો પણ બનાવું છું અને કેટલાકની કમેન્ટમાં જવાબ પણ આપી દઉં છું। તો એ બધામાંનો એક કોમન પ્રશ્ન મને એ અત્યારે મળ્યો છે કે જેમાં લોકો પૂછી રહ્યા છે કે શું પીટીસી એક્સટર્નલ કરી શકાય? તો મિત્રો, આનો જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું। વિડીયોમાં છેલ્લે સુધી સંકળાયેલા રહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, તમે આપ સૌ જાણતા હશો તેમ જેટલા પણ પ્રેક્ટિકલી અભ્યાસક્રમો હોય, જેમ કે 12 સાયન્સ છે, મતલબ સાયન્સ વિષય છે, તો એ એક્સટર્નલ તમે ના કરી શકો। ડાયરેક્ટ સાયન્સની એક્ઝામ એક્શન તરીકે ના આપી શકો, તમારે 12 સાયન્સ ભણવું પડે। એવી જ રીતે બીએસસી છે તો એમાં પણ પ્રેક્ટિકલ આવે છે, બીઆરએસ છે, આ જે વિષયો પ્રેક્ટિકલ વિષયો છે, અરે મને માનો કે ભૂગોળ વિષયની અંદર પણ એક્સટર્નલ તમે નથી કરી શકતા કારણ કે પ્રેક્ટિકલ આવે છે। અર્થશાસ્ત્રમાં તમે ગ્રેજ્યુએટ થઈ શકો, પરંતુ પોસ્ટ ગ્રેજ્યુએટ થવા માટે અર્થશાસ્ત્રમાં પ્રેક્ટિકલ આવે છે એટલે નથી મળતું। તો મિત્રો, એક સામાન્ય વિષયો હોય એ પણ જો પ્રેક્ટિકલ આવતા હોય તો એ તમે એક્સટર્નલ તરીકે નથી કરી શકતા। તો મિત્રો, પીટીસીનો 2 વર્ષનો કોર્સ એ સંપૂર્ણ પ્રેક્ટિકલ આધારિત છે, એ માત્ર થિયરી નથી। એની અંદર તમારે પ્રેક્ટિકલ કરવાનું હોય છે અને જીવંત બાળકો સામે પ્રેક્ટિકલ કરવાનું હોય છે। તો આવો કોર્સ એક્સટર્નલ કઈ રીતે શક્ય હોય? ઠીક છે, ઘણી બધી કોલેજો એમના આર્થિક લાભો માટે આવું ચલાવતી હશે, પરંતુ જો તમે ખરેખર શિક્ષક બનવા માગતા હો અને સાચા અર્થમાં શિક્ષક બનવા માગતા હો તો મિત્રો, પીટીસી રેગ્યુલર કરજો અને તમને ઘણું બધું શીખવા મળશે। માઇક્રો ટીચિંગથી માંડી અને માણસ બનવા સુધીનો એક કોર્સ છે મિત્રો। હું તો વ્યક્તિગત રીતે માનું છું કે પીટીસી રેગ્યુલર જ કરવું જોઈએ। જો એક્સટર્નલ પીટીસી કરવું હોય તો એના કરતાં પીટીસી ના કરવું સારું। હવે તમારા મંતવ્ય શું છે કમેન્ટમાં જણાવજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોતા હો તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।